નમસ્કાર, જ્ઞાનકોશમાં સ્વાગત છે. આ સનાતન ધર્મના આધ્યાત્મિક જ્ઞાન અને ઉપદેશોનો એક ડિજિટલ ભંડાર છે. આપણે અહીં શ્રીમદ્ ભગવદ્ ગીતા પર એક ખાસ શૃંખલા લાવી રહ્યા છીએ, જે સનાતન ધર્મનો સૌથી અમૂલ્ય અને પવિત્ર ખજાનો છે. આ શૃંખલા અંતર્ગત આપણે દરરોજ ભગવદ્ ગીતાના 5 શ્લોકોનું ખૂબ જ સરળ અને સચોટ સ્પષ્ટીકરણ મેળવીશું. તો જુઓ, આજની આ પ્રસ્તુતિમાં આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના શ્લોક 41થી 45ના દિવ્ય રહસ્યોને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. ગીતાના આ શ્લોકો ખરેખર બહુ જ રસપ્રદ છે, કારણ કે તે આપણા મનની સ્થિતિ અને જીવનના સાચા ઉદ્દેશ્ય વિશે એક અદ્ભુત માર્ગદર્શન આપે છે. તો ચાલો જ્ઞાનની આ સુંદર સફર શરૂ કરીએ. ચાલો સૌથી પહેલા વાત કરીએ દૃઢ નિશ્ચય વિશે. શ્લોક 2.41. આધ્યાત્મિક માર્ગ પર અડગ મન હોવું કેટલું જરૂરી છે તે સમજવા ચાલો શ્લોક 41 પર ધ્યાન કેન્દ્રિત કરીએ. શ્રી કૃષ્ણ કહે છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકે કુરુનંદન બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. 41. અર્થાત જેઓ આ માર્ગ પર ચાલે છે તેમનો ઉદ્દેશ્ય બસ એક જ હોય છે અને તેઓ સંપૂર્ણપણે દૃઢ નિશ્ચય હોય છે. પણ હે કુરુનંદન, જે લોકો અસ્થિર છે તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વહેંચાયેલી હોય છે. આ શ્લોક એકાગ્રતા અને ભટકતા મન વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ કરે છે. અહીં એક બહુ જ સુંદર શબ્દ છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ. આને સમજવું ખરેખર જરૂરી છે. એનો સાદો અર્થ થાય છે એક અતૂટ અને અડગ શ્રદ્ધા. એવી શ્રદ્ધા કે માત્ર પરમચેતના એટલે કે કૃષ્ણ ભાવના વ્રતમાં લીન થવાથી જ જીવનની સર્વોચ્ચ પૂર્ણતા મળી શકે છે. અને તમને ખબર છે, જ્યારે આવો દ્રઢ હેતુ જીવનમાં જાગી જાય ને ત્યારે આપણે ભૌતિક પરિણામોને આશા કે કર્મોની પ્રતિક્રિયાઓમાંથી આપોઆપ મુક્ત થઈ જઈએ છીએ. આને એક તુલનાથી સમજીએ. એક તરફ છે એકદમ દૃઢ મન, જેનું લક્ષ્ય જ્ઞાન પર આધારિત છે, જાણે કે એક તીર જે સીધું પોતાના નિશાન પર જ જાય છે. અને બીજી તરફ છે અસ્થિર મન. આ મન સાંસારિક ભોગવિલાસ અને અલગ અલગ ફળોની આશામાં આમ તેમ અનેક શાખાઓમાં ભટકતું જ રહે છે. જેઓ આધ્યાત્મિક રીતે જાગૃત છે તેઓ ભૌતિક દ્વંદ્વોથી ઉપર ઉઠી જાય છે, જ્યારે અસ્થિર મન હંમેશા સારા અને ખરાબ પરિણામોની ગણતરીમાં જ અટવાયેલું રહે છે. આગળનો વિભાગ છે આકર્ષક શબ્દો એટલે કે ફ્લાવરી વર્ડ્સ. શ્લોક 2.42 અને 43. હવે પ્રશ્ન એ જ થાય કે આપણું મન આટલું બધું ભટકે છે કેમ? શ્રી કૃષ્ણ આ શ્લોકોમાં એનું બહુ જ ગહન કારણ આપે છે. યામામિમા પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતઃ વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તિ તિવાદિનઃ. 42. કામાત્માનઃ સ્વર્ગપરા જન્મકર્મ ફળપ્રદામ ક્રિયાવિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ. 43. આનો અર્થ બહુ સીધો છે. જે લોકો પાસે જ્ઞાન ઓછું છે તેઓ વેદોના અલંકારિક અને પુષ્પિત શબ્દોથી મોહિત થઈ જાય છે. તેઓ સ્વર્ગ પ્રાપ્તિ, સારો જન્મ અને ભૌતિક ઐશ્વર્ય મેળવવા માટે વિવિધ સકામ કર્મોની ભલામણ કરે છે અને તેમને લાગે છે કે આનાથી વિશેષ જીવનમાં બીજું કંઈ છે જ નહીં. અને આ અજ્ઞાનતા કેવી રીતે કામ કરે છે એ જુઓ. લોકો સ્વર્ગીય ગ્રહોની પ્રાપ્તિ, આગામી જીવનમાં સારો પરિવાર મેળવવા, અપાર શક્તિ, ઇન્દ્રિય સુખ અને મોટા મોટા કર્મકાંડોની માયાજાળમાં ફસાઈ જાય છે. એમને એમ જ લાગે છે કે બસ શારીરિક સુખ અને ભૌતિક સંપત્તિ માટે કરવામાં આવતા આ કાર્યો જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. અને આ જ ચક્કરમાં સાચો આધ્યાત્મિક માર્ગ છૂટી જાય છે. તો આના પરથી આવે છે આપણો ત્રીજો વિભાગ, ભ્રમિત મન. શ્લોક 2.44. આવા ભૌતિક વચનોમાં અને સકામ કર્મોમાં ફસાવાનું સીધું પરિણામ શું આવે છે ખબર છે? સંસ્કૃત શ્લોક 44માં તેનો સ્પષ્ટ ઉત્તર છે. ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયાપહૃત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. 44. સરળ શબ્દોમાં કહીએ તો જે લોકો ભૌતિક ભોગવિલાસ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે અને જેમના મન આ ક્ષણિક સુખોએ હરી લીધા છે, તેમનામાં ક્યારે પણ ભગવાનની ભક્તિ કે આત્મસાક્ષાત્કાર માટે પેલો દૃઢ નિશ્ચય ઉત્પન્ન થતો જ નથી. અહીં એક શબ્દ પર ખાસ ધ્યાન આપવા જેવું છે, સમાધિ. વૈદિક દૃષ્ટિએ સમાધિ એટલે એકદમ સ્થિર મન. એવી અવસ્થા જ્યાં મન ફક્ત અને ફક્ત આત્માને અને પરમ સત્યને સમજવા માટે પૂરેપૂરું એકાગ્ર હોય. હવે વિચારો, જે લોકો સતત કામચલાઉ ઇન્દ્રિય સુખમાં અને ભૌતિક ઉર્જામાં જ અટવાયેલા છે, શું તેમના માટે આ સાચી સમાધિ પ્રાપ્ત કરવી શક્ય છે? બિલકુલ નહીં. તો પછી આનો ઉપાય શું? આપણો છેલ્લો વિભાગ, 3 ગુણોથી પર.
શ્લોક 2.45 ભગવાન ખુદ આ આધ્યાત્મિક ગૂંચવણ અને ભૌતિક આકર્ષણોમાંથી મુક્ત થવાનો અદ્ભુત ઉકેલ આપે છે. શ્લોક 45માં શ્રી કૃષ્ણ કહે છે, ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્યસત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. 45. શ્રી કૃષ્ણે અર્જુનને બહુ જ સ્પષ્ટ સલાહ આપે છે. હે અર્જુન, વેદો મુખ્યત્વે પ્રકૃતિના 3 ગુણોનો વિષય છે. તું આ 3 ગુણોથી પર થઈ જા. બધા જ દ્વંદ્વોથી મુક્ત થા, લાભ અને રક્ષણની ચિંતાઓ છોડી દે અને સંપૂર્ણપણે આત્મસ્થ થા. જો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો બહુ સરળ છે. પહેલું પગથિયું, પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠવું. બીજું પગથિયું, સુખ અને દુઃખ, ઠાડ અને તડકા જેવા જે દ્વંદ્વો છે ને તેને સમાન ભાવે સહન કરતા શીખવું. અને ત્રીજું, કંઈક નવું મેળવવાની કે જે છે તેને સાચવી રાખવાની ચિંતા કર્યા વિના પૂરી રીતે આત્મામાં સ્થિર થવું. ખરા અર્થમાં અખંડ શાંતિ આ જ આત્મનિર્ભરતામાંથી મળે છે. આજે આ ગહન ચર્ચાના અંતે એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન સામે આવે છે. શું આપણે વૃક્ષના મૂળને પાણી આપી રહ્યા છે કે પછી માત્ર પાંદડાઓની પાછળ દોડી રહ્યા છીએ? ભૌતિક સુખો પાછળ દોડવું એ પેલા પાંદડાઓને સિંચવા જેવું જ છે. પણ જો મૂળને એટલે કે પરમ સત્યને સંતોષવામાં આવે તો જીવનના બાકીના બધા જ પાસાઓ આપોઆપ સંતુષ્ટ થઈ જ જાય છે. તો આજે જ શાંતિથી વિચારજો કે આપણું મન કઈ દિશામાં દોડી રહ્યું છે. આ પ્રસ્તુતિ નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી અને બંગાળીમાં આધ્યાત્મિક જ્ઞાન શેર કરીએ છીએ અને ભવિષ્યમાં બીજી ઘણી મુખ્ય ભાષાઓ પણ આવી રહી છે. અમારો ઉદ્દેશ્ય સનાતન ધર્મના કાલાતીત ખજાનાને એકદમ સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે આપની સમક્ષ રજૂ કરવાનો છે. અમારી ચેનલ પર આપને દરરોજ શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્ત્રનામ, દૈવત હિન્દ કુરલ, મહારાષ્ટ્રના સંતો, બંગાળના સંતો અને આદિશંકરાચાર્યના દિવ્ય અવતારની કથાઓ પર દૈનિક પ્રસ્તુતિઓ મળશે. આ બધું જ બહુવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો આપને આ સામગ્રી મૂલ્યવાન લાગી હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો, જેથી દૈનિક પ્રસ્તુતિઓની સૂચના મળતી રહે. આ દિવ્ય જ્ઞાનને પોતાના પરિવાર, મિત્રો અને સમાજ સાથે લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના પ્રકાશને હંમેશા ઉજ્જવળ રાખીએ.